બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે અભ્યાસ કરતી વાવ તાલુકા પંથકના એક ગ્રામ્ય વિસ્તારની 20 વર્ષીય વિદ્યાર્થીની 1.5 વર્ષ અગાઉ થરાદ ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી। તે દરમિયાન થરાદ તાલુકાના માંગરોળ ગામનો ઈશ્વર દેવજી ચૌધરી વિદ્યાર્થીના સંપર્કમાં આવતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી। આ યુવક અવારનવાર પીડિતાને મળવા આવતો હતો, ત્યારે એકાદ માસ અગાઉ યુવકે પીડિતાને કહેલ કે હું કન્યા કેળવણી તેમજ શિષ્યવૃત્તિનું કામ કરું છું, તને પણ લાભ મળે તે માટે તારું આધાર કાર્ડ, પાસપોર્ટ, ફોટો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિત કાગળો આપ, જેથી વિદ્યાર્થીની વિશ્વાસમાં આવી તમામ કાગળો આપેલા। ત્યારબાદ શિષ્યવૃત્તિ અને કન્યા કેળવણી લાભ માટે અમદાવાદ જવું પડશે તેમ કહી વિદ્યાર્થીનીને તેની સાથે અમદાવાદ લઈ જઈ હોટલમાં રાત્રિ રાખી તે દરમિયાન તેના મરજી વિરુદ્ધ 2 વખત દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો તારા ફોટા વાયરલ કરી દઈશ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને યુવતીએ માવસરી પોલીસ મથકે ઈશ્વર દેવજી ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।